પાટણ જિલ્લામાં પત્રકારો સાથે પોલીસ દ્વારા કરવામાં આવતી દમનગીરી અને અસભ્ય વલણ સામે પાટણ જિલ્લા પત્રકાર મિત્રો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લા મથક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તેમણે અચાનક બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પોતાની ફરજના ભાગરૂપે પાટણ ધારાસભ્ય તેમજ સિદ્ધપુર પૂર્વ ધારાસભ્યનું ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું હતું। તે કવરેજ કરી રહેલા પત્રકારોને બી ડિવિઝન પોલીસ મથક ખાતે પત્રકારો દ્વારા પોતાની ઓળખ આપવા છતાં અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ રજૂઆતો કરવા છતાં પણ એસઓજી પીએસઆઈ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પત્રકારો સાથે અત્યંત અસભ્ય અને ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરી કેમેરા બંધ કરવાની અને ગેરકાયદેસર રીતે અટકાયત કરવાની ઘટના સામે આવી છે। પત્રકારો કોઈ આતંકવાદી કે ગુનેગાર ન હોવા છતાં તેમની સાથે કરવામાં આવેલા આ પ્રકારનું વર્તન લોકશાહીના ચોથા સ્તંભ પર સીધો પ્રહાર છે। પત્રકારો પોતાની ફરજ નિભાવી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા કરાતી આવી ગેરવર્તણૂકથી સમગ્ર પત્રકાર આલમમાં ભારે રોષ પ્રસર્યો છે। પાટણ જિલ્લા પત્રકાર આલમ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરથી તપાસ કરાવી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો આગામી દિવસોમાં આ મામલે કોઈ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો પત્રકાર જગત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર વિજય વડલિયા, પાટણ।